ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવાર થઈ ગયું છે અને મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને હવે બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ અને વેદાંશી શું કરે જોઈએ. કીધું ગુડ મોર્નિંગ બેટા. શું કરો છો તું? એવું? તો વેદાંશી જોડે તો બધા બહુ પૈસા છે. તો વેદુ તો કે છે खोल ना बेटा, हरखू खोल. तो ये दून तो पैसा मूकी दीधा बोट लई. गुड मॉर्निंग कृष्णा. सवार થઈ ગયું? હા. અને સીવો ગઈ ગયો? આટલી બધી વાર લાગે ને? ડેરી હશે, ડેરી બહાર બે રહે રોજ. હું હસપટ વાપરવા બે રહેલી હવે. સીઓ તો સાફ સફાઈ કરવા બેસી ગયો છે. સિયા બહુ ઉડાડ્યું ને તો સિયા રોજ આવું પહેર રાખતો હોય તો આજે તો અમારા ઘરની સાફ સફાઈ ચાલુ છે. તે શિવાન તો બહાર ભરવા ચડાવી દીધો અને વાહન ઉતારવાના છે. શિવા પછી આ વાહન ઉતાર નાખી લે, અભરે ભરે જાય. હા, અને શિવા તો મોડું વધી બાટકી પડે છે કામ કરવા માટે. શિવા એ પછી વાર કેમ કે વાહન ઉતાર લે ફરી પાછળ મસ્ત ના આખું અભરે પર ચડીને જ વાર ના ખાય. હા એ ઉપર ઉપર ના પાર નાખ ને પેલા પછી રાખ. બરાબર, આ બાજુ બધું સાફ થઈ ગયું ને. પણ આ ફોટા બધા ઉતાર ને પછી નોખીને પાછા લગાવવાના, એટલે ફોટા ઉતારવું પડશે. હા જો કૃષ્ણ મન તો ચા બનાવીને આપી દીધી છોકરીએ. તાર વાર લાગે પણ 2 મિનિટ ના થઈ. પણ ચા હોવી જોઈએ. આ રહી નહીં વેદુ બહુ જ મસ્ત બનાવી છે બેટા. હો હવે મમ્મીને કોફી બનાવ ને તું. સાફ સફાઈ ચાલુ છે. ઘેર બધા વાસણ ને બધું કાઢ્યું છે ધોવા માટે. કૃષ્ણા ધોવાના છે વાસણ ને એવું બધું ધોવાનું છે. આ બધું એ તો તારા પપ્પા એનાથી રમતા હતા વેદુ, ખબર તને એવું? હા એ સોનાનું છે વેદુ. જો કૃષ્ણા तुम क्या पिए वो टमाटर खोपड़ी बनाऊंगी, ठीक है? हाँ थोड़ी सी पत्ती, थोड़ी सी पत्ती, थोड़ी सी चीनी, थोड़ी सी चीनी. बनी गई. हाँ ले पापा तुम्हें क्या और मम्मी ने कॉफी डाल दे. मम्मी कॉफी तो लकी आ. हाँ तू पी जा. ओ चाय पीशो એવું बेटा तब अपन मीठी ना पैसे जरा पीए. हेलो मारू આજે વાસણ ધોયા છે બધા. સાફ સફાઈ ચાલુ છે. કેસા જમવા જઈશું ને? તૈયાર થઈ જા પછી જઈએ. તું તો બહુ થાકી ગઈ હું આજે. ઊંઘી જજે પછી આવીને. હો ના પછી થશે તો એકદમ બધું ના કરે. કૃષ્ણ ને બધા તૈયાર થઈ ગયા છે. વેદાંશી પીટુ વેદુ તો તૈયાર થઈ ગઈ છે. શિવોય તૈયાર છે અને હવે જમવા જઈએ છે. નહીં કૃષ્ણ? લડો તો નીકળીશું. એ તો વધુ નહીં છે આમ ફ્રોક નહીં. આમ બહુ મસ્ત લાગે છે. સારું યાર જઈએ આપણે. તો અમે જમવા આવી ગયા છે. જમવા તો અમે બેસી ગયા છે. વેદુ, વિકેશ,
મિલેશ શિવો કઈ ગયો એવો અંદર જમવા એવું અંદર ને અંદર બે તો જમીન હવે નીકળી ગયા છે ત્યાં જવા માટે પાંચ તો વાગી ગયા છે અને એ દૂરમાં છે કૃષ્ણા શું કરે જોઈએ મેં તો કીધેલું એમ એટલે કઈ નહીં યાર બધા ડબ્બા પૌવા લ્યો ધોઈને બધી ગોઠવી છે અને બધી ઉપર મૂકવાની છે અને કૃષ્ણા તો ચા બનાવવા બેસી ગઈ છે આજે જશે ને તો કાલ હોમ ગોઠવાના એવું કરવાનું હજુ તો પેલા બહાર બે પૂરા ડમ છે ને હા રસવાના ને બધું છે તો કાલે ઘસે અને ઉપર મૂકી દઈશું અને કાલે હવામાં ગુનો સાફ કરવાનો એવું પતી જાય ફરી પાછું કૃષ્ણાએ તો ચા બનાવી દીધી છે પપ્પાની શિવા વેદુઆ શું કરતી હતી પેલા તું વેદુ આજ મસ્ત કપડાં પહેરે છે નહીં મને આઈ ના રહે નહીં ને તો હું પહેર લઉં વેદુ ઓ વેદુ કૃષ્ણા બોલાય ને ઓ વેદુઆ એ નાલેસ બેટા જો એ પહેરવા આપશે તો એ કપડાં મને હાલ દે પહેરવા હા એ નહીં એ કપડાં મને હાલ દેવા પહેરવા મને કેમ તા પર મસ્ત લાગે છે એટલે કેવું બોલે તો ગાઈસ 8 વાગી હશે જમવાનો ટાઈમ થઈ ગયો છે મિતેશ તો નથી મિતેશ કોમ છે તો ગયા છે અને આ તો હું શિવન વેદુ તૈન જ છે પપ્પા ગયા છે જમવા એટલા માટે હું શિવન વેદુ તૈન જ છે તો હવે અમે જમી લઈશું હેના જમીલી આપણે વેચ છે આજ તો એટલે હેર મિતેશ અમને વાર લાગશે એટલે આપણે તો ખાઈ લઈએ હે તો ગાઈસ અમે તો બધા જમી લીધું આજ તો હું શિવન વેદુ એટલા જ હતા પપ્પા ગયા હતા પાર્ટમાં મિતેશ બીજે ગયા હતા તે હું વેદુ અને શિવન હતા તો જમી લીધું અને હવે વાગી ગયા છે 9:30 તો હવે ઊંઘી જઈશું વેદુ ગુડ નાઇટ બેટા ઊંઘી જવું છે ને અવતાર કે જાગું છે આવું જાગાય બેટા ઊંઘી જવાનું માં છોકરી આખો દિવસ તો ઊંઘતી નહીં લબુબુ જોડે લઈને ઊંઘી જઈશ તું હાલું હે પીદું તો લબુબુ જોઈએ હેનું લે ઊંઘી જાવ જોડે લઈને હેડો તો ગાઈસ વાગી ગયા છે 9:30 તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી ગુડ નાઇટ